ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. નવા વર્ષના દિવસે પણ અમદાવાદમાં કોરોનાના ટેસ્ટ માટે નાગરિકોની કતાર લાગી છે. વસ્ત્રાપુર લેક ખાતે નાગરિકો કોરોનાનો ટેસ્ટ કરાવવા પહોંચ્યા. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો ટેસ્ટ માટે લાઇનમાં ઊભા છે. બીજી તરફ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ પણ તહેવારને ભૂલીને કોરોના સામેની લડાઈમાં ખડે પગે ફરજ નિભાવી રહ્યો છે. વસ્ત્રાપુર લેકના દ્રશ્યો છે, જ્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનાના ટેસ્ટ માટે તંબુ બનાવવામાં આવ્યો છે અને ત્યાં લોકોની લાંબી લાઈન આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો. સામાન્ય રીતે નવા વર્ષના પહેલા દિવસે લોકો પોતાના સંબંધીઓ, પોતાના સગાના ઘરે, પોતાના મિત્ર વર્તુળમાં નવા વર્ષની શુભકામનાઓ પાઠવવા માટે જતા હોય છે, પરિવાર સાથે ફરવા માટે ક્યાંય જતા હોય છે. પરંતુ આ નવું વર્ષ કોરોના કાળ દરમિયાન આવ્યું છે, જેને લઈ અને અમદાવાદીઓમાં પણ એક જાગૃતિ જોવા મળી રહી છે કે લોકો નવા વર્ષના દિવસે પણ કોરોનાનો ટેસ્ટ કરાવવા માટે લાંબી લાઈનમાં ઊભા છે. તો બીજી તરફ મેડિકલ અને પેરામેડિકલનો સ્ટાફ પણ તહેવારો ભૂલી અને ખડા પગે છે લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા કરવા માટે અને કોરોના મહામારી સામે લડવા માટે કેટલાય દિવસથી આ મેડિકલ પેરામેડિકલ સ્ટાફ પણ ખડા પગે છે અને તહેવારના દિવસે પણ તેઓ ઓન ડ્યુટી છે. સવારથી જ તે અહીંયા મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે કોરોનાનો ટેસ્ટ કરાવવા માટે. એટલે અમદાવાદીઓમાં આ એક સારી જાગૃતિ જોવા મળી રહી છે કે નવા વર્ષના દિવસે પણ લોકો મોટી સંખ્યામાં ટેસ્ટ કરાવવા માટે પહોંચી રહ્યા છે.